નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી પરીખ આજના રાશિચક્ર કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું. તો આજના રાશિફળમાં જાણો કેવો રહેશે આજે તમારો દિવસ. દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન. ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન. નોકરિયાત લોકો કઈ કઈ બાબતનું રાખશે ધ્યાન. કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માં લક્ષ્મીની કૃપા. આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે આજના સમાચાર, ચાલો જાણીએ. તમારા સ્વાસ્થ્યમાં સુધારો લાવે એવી બાબતો પર કામ કરવા માટે લાભદાયક દિવસ. નાણાકીય પક્ષ મજબૂત થવાની પૂરી શક્યતા છે. જો તમે કોઈ વ્યક્તિને પૈસા ઉધાર આપ્યા હતા તો તે પૈસા આજે પાછા મળવાની પૂરી શક્યતા છે. અન્યમાંથી કારણ વિના ભૂલો શોધવાના તમારા વલણની સંબંધીઓ ટીકા કરે એવી શક્યતા છે. તમારે સમજવું જોઈએ કે આ માત્ર સમયનો વેડફાટ છે. આનાથી તમને કોઈ લાભ થવાનો નથી. તમારી ટેવ બદલવી એમાં આજે સાર છે. આકાશ તમને વધુ તેજસ્વી લાગશે, ફૂલો વધુ રંગીન જણાશે. તમારી આસપાસ બધું ઝળકતું હોવાનો આભાસ તમને થશે કેમ કે તમે પ્રેમમાં છો. તમારા ભાગીદારો સહકારપૂર્ણ તથા મદદરૂપ હશે. આ રાશિના વિદ્યાર્થીઓને આજે અધ્યયનમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આજે તમે મિત્રોના વર્તુળમાં તમારો કિંમતી સમય બગાડી શકો છો. આંખો બધું જ કહે છે અને તમે આજે તમારા જીવનસાથી સાથે આંખોમાં આંખો પરોવી લાગણીસભર વાતચીત કરવાના છો. શારીરિક માંદગીમાંથી સાજા થવાની શક્યતા છે, જે તમને રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવામાં મદદરૂપ થશે. આ રાશિના વેપારીઓને આજે પોતાના ઘરના તે સભ્યોથી દૂર રહેવું જોઈએ જે લોકો ઉધારી પૈસા માંગતો તો પણ પાછા નથી આપતા. ફેશન તમારા જીવનમાં ભવ્ય લે છે અને સમર્પણનું મૂલ્ય તથા દિલમાં પ્રેમ અને કૃતજ્ઞતાપૂર્વક સીધા ચાલવાની કળા શીખો. આ બાબત તમારું પારિવારિક જીવન વધુ અર્થપૂર્ણ બનાવશે. તમે તમારા જીવનની મુશ્કેલીઓ તમારા જીવનસાથી સાથે વહેંચવા માંગો છો, પરંતુ તેઓ તમને તેની સમસ્યાઓ વિશે કહેશે અને તમને વધુ પરેશાન કરી દેશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લેનારાઓને મગજ શાંત રાખવું. પરીક્ષાના ભયને તમારી જાતને હતોત્સાહ કરવા ન દો. તમારા પ્રયાસો ચોક્કસ જ હકારાત્મક પરિણામ લાવશે. આજે તમે આખો દિવસ ખાલી રહી શકો છો અને ટીવી પર ઘણી મૂવીઝની પ્રોગ્રામ જોઈ શકો છો. તમારા જીવનસાથી સાથે તમે આરામદાયક દિવસ વિતાવશો. અન્ય સાથે ખુશી વહેંચવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. વગર વિચારે પોતાના પૈસાને કોઈ પણ ન આપવા જોઈએ, નહીતર આવનારા સમયમાં તકલીફ થઈ શકે છે. જેઓ સંવેદનશીલ પુનરાશ્વાસન શોધી રહ્યા છે તેમની મદદે તેમના વડીલ આવશે. તમારા પ્રિય પાત્ર આજે રોમેન્ટિક મૂડમાં રહેશે. નવી બાબતો શીખવાની અભિરુચિ નોંધપાત્ર રહેશે. તમારું કુટુંબ આજે તમારી સાથે ઘણી સમસ્યા શેર કરશે, પરંતુ તમે તમારી પોતાની ધૂનમાં મસ્ત હશો અને તમારા મફત સમયમાં તમે કંઈક એવું કરવા માંગતા હશો જે તમને ગમે છે. તમારા પરિણીત જીવનના શ્રેષ્ઠ દિવસની અનુભૂતિ તમે આજે કરશો. હવાઈ કિલ્લા રચવામાં તમારો સમય વેડફશો નહીં. એના કરતા કશું અર્થપૂર્ણ કરવા માટે તમારી શક્તિ બચાવો. આજના દિવસે તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે. સાથે જ તમને દાન પુણ્ય પણ કરવું જોઈએ, કેમ કે આનાથી તમને માનસિક શાંતિ મળશે. દૂરના કોઈ સગા તરફથી અણધાર્ય સમાચાર તમારો દિવસ જળહળતો કરી મૂકશે. ઉત્સાહજનક દિવસ, કેમ કે આજે તમને તમારા પ્રિય પાત્ર તરફથી ભેટ સોગાદ મળશે. તમારો દ્રઢ સંકલ્પ સાકાર થશે, કેમ કે તમે તમારું ધ્યેય સિદ્ધ કરશો. તમે સપના સાકાર થતા જોશો. આ બાબતને તમારા માથા પર સવાર થવા ન દેશો તથા ઈમાનદારીપૂર્વક કામ કરવાનું જારી રાખજો. આજે તમે ઘરના નાના સભ્યો સાથે પાર્ક અથવા શોપિંગ મોલમાં જઈ શકો છો. તમે અને તમારા જીવનસાથી આજે તમારા લગ્ન જીવનની શ્રેષ્ઠતમ ક્ષણ સર્જશો. જીવનને માણવા માટે તમારી ઉમેદ ચકાસો. યોગની મદદ લો, જે તમને માનસિક, શારીરિક તથા આધ્યાત્મિક સ્વસ્થતાની જીવન કળા શીખવે છે, જેથી તમે તમારી પ્રકૃતિ સુધારી શકો. શંકાસ્પદ આર્થિક સોદાઓમાં સંડોવાઈ ન જાઓ તેની તકેદારી રાખજો. અદ્ભુત દિવસ, જ્યારે તમે ઈચ્છો છો એટલું લોકોનું ધ્યાન તમને મળશે. તમારી સામે એટલી બધી બાબતો હશે અને તમારાથી કોઈ બાબત હાથ ધરવી તેની મીઠી મૂંઝવણ તમને થશે. એક તરફી આકર્ષણ આજે તમારા માટે માથાનો દુખાવો જ લાગશે. તમે જો નવી વ્યાપારી ભાગીદારી વિશે વિચારી રહ્યા હો તો તમે કશુંક નક્કર પગલું લો એ પૂર્વે તમારી માહિતી તમારા હાથમાં હોય એ જરૂરી છે. તમારા માટે સમયની સાથે રહેવું સારું છે, પરંતુ તે જ સમયે તમારે એ સમજવું પણ મહત્વપૂર્ણ છે કે જ્યારે પણ તમારી પાસે મફત સમય હોય ત્યારે તમારા નજીકના લોકો સાથે સમય પસાર કરો. સંબંધીઓ આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેની તકરારનું કારણ બની શકે છે.
બિનજરૂરી વિચારોને તમારા મગજમાં સ્થાન જમાવવા ન દો. શાંત તથા તાણમુક્ત રહેવાનો પ્રયાસ કરો. એ તમને માનસિક દ્રઢતા બક્ષશે. આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે. સંબંધીઓ મિત્રો એક સુંદર સાંજ માટે તમને મળવા આવશે. તમારા પ્રિય પાત્ર સાથે પિકનિક પર જઈ તમારી અમૂલ્ય ક્ષણોને ફરીથી જીવો. અનુભવી લોકો સાથે આજે જોડાણ કરજો અને તેઓ શું કહે છે તેમાંથી શીખો. ખરીદી તથા અન્ય પ્રવૃત્તિઓ તમને દિવસના મોટા ભાગનો સમય વ્યસ્ત રાખશે. તમારા જીવન સાથી આજ પૂર્વે આટલા અદ્ભુત ક્યારેય ન હતા. મજા માટેની ટ્રીપ તથા સામાજિક મેળાવડા તમને નિરંતર તથા ખુશ રાખશે. આ રાશિના મોટા વેપારીઓને આજના દિવસે ઘણું સોચી સમજીને પૈસા નિવેશ કરવાની જરૂર છે. ખુશખુશાલ ઉર્જાસભર પ્રેમાળ મૂડમાં તમારો આનંદી સ્વભાવ તમારી આસપાસના લોકો માટે ખુશી તથા આનંદ લાવશે. હિંમત હારતા નહીં. નિષ્ફળતા કુદરતી બાબત છે અને આજ જીવનની સુંદરતા છે. પ્રેમ એ વસંત ફૂલો, પવન, સૂર્યપ્રકાશ અને પતંગિયા સમાન છે. આજે તમે રોમેન્ટિક સ્પંદનો અનુભવશો. તમારો સ્પર્ધાત્મક સ્વભાવ તમે જે પણ સ્પર્ધામાં ભાગ લેશો તેમાં તમને જીતવામાં મદદરૂપ થશે. રોજબરોજના જીવનની જરૂરિયાત પૂરી ન થવાને કારણે તમારા લગ્ન જીવનમાં તાણ પેદા થઈ શકે છે. જીવનને માણવા માટે તમારી ઉમેદો ચકાસો. યોગની મદદ લો. તે તમને માનસિક, શારીરિક તથા આધ્યાત્મિક સ્વસ્થતાની જીવન કળા શીખવે છે. તમે તમારી પ્રકૃતિ સુધારી શકો છો. આજે કોઈ વિપરીત લિંગની મદદથી તમને નોકરી અથવા વેપારમાં આર્થિક લાભ થવાની શક્યતા છે. સંબંધીઓને મળવા જવા નાનકડી મુસાફરી તમારા રોજિંદા ભાગદોડ ભર્યા સમય પત્રકમાંથી તમને રાહત તથા હળવાશ આપશે. તમારા માટે પ્રેમ પવનમાં છે. તમારા માત્ર તમારી આસપાસ જોવાની જરૂર છે. બધું જ ગુલાબી દેખાશે. કામના સ્થળે તમે આજે ખાસ હોવાની અનુભૂતિ કરશો. આ રાશિના લોકોએ આજે મફત સમયમાં આધ્યાત્મિક પુસ્તકોનો અભ્યાસ કરવો જોઈએ. આમ કરવાથી તમારી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. તમારું લગ્ન જીવન આજ જેટલું રંગીન ક્યારેય નહોતું. લાંબા ગાળાની માંદગીથી તમને મુક્તિ મળે એવી શક્યતા છે. જે લોકો લઘુ ઉદ્યોગ કરે છે તે લોકોને આજે પોતાના કોઈ નજીકી દ્વારા સલાહ મળી શકે છે, જેના દ્વારા તેમને આર્થિક લાભ થવાની શક્યતા છે. આજે પૈસા અંગે પરિવારના સભ્યોમાં બોલાચાલી થઈ શકે છે. પૈસાની બાબતમાં તમારે પરિવારના બધા સભ્યોને સ્પષ્ટ રહેવાની સલાહ આપવી જોઈએ. અણધાર્યો રોમેન્ટિક ઝુકાવ. તમારા બોસ અથવા વરિષ્ઠોને તમારા ઘરે આમંત્રવા માટે સારો દિવસ નથી. ઘરના કામકાજ પૂર્ણ કર્યા પછી આ રાશિની ગૃહિણીઓ આજે મફત સમયમાં ટીવી અથવા મોબાઈલ પર મૂવી જોઈ શકે છે. જેઓ કહે છે કે લગ્ન એટલે માત્ર સેક્સ, તેઓ ખોટું બોલે છે, કેમ કે આજે તમને સમજાશે કે ખરો પ્રેમ એટલે શું. તમારા સ્વાસ્થ્ય ખાતર બૂમાબૂમ કરશો નહીં. તમારો કોઈ જૂનો મિત્ર આજે વેપારમાં લાભ મેળવવા માટે તમને સલાહ આપી શકે છે અને જો આ સલાહ પર તમે અમલ કરો છો તો તમને ધન લાભ જરૂર થશે. ઘરે ઉત્સવ જેવો માહોલ તમારું ટેન્શન ઘટાડશે. રોમાંસની શક્યતા છે, પણ શારીરિક લાગણીઓ જાગી શકે છે અને તેને કારણે તમારો સંબંધ બગડવાની શક્યતા છે. આગળ પડતા લોકો સાથે હળવા મળવાથી તમારા સારા વિચાર અને યોજના બહાર આવશે. તમારા માટે સમયની સાથે રહેવું સારું છે, પણ તે જ સમય તમારે સમજવું પણ મહત્વપૂર્ણ છે કે જ્યારે પણ તમારી પાસે મફત સમય હોય ત્યારે તમારા નજીકના લોકો સાથે સમય પસાર કરો. તમારા ભૂતકાળનું કોઈ રહસ્ય જાણીને તમારા જીવન સાથીને થોડી ઘણી ઠેસ પહોંચી શકે છે. લાભદાયક દિવસ અને તમને લાંબા ગાળાની માંદગીમાંથી રાહત મળી શકે છે. ઘરની નાની નાની વસ્તુઓ પર આજે તમારું ઘણું ધન ખરાબ થઈ શકે છે, જેથી તમને માનસિક તાણ થઈ શકે છે. પરિવારના સભ્યો તથા જીવન સાથે કેટલીક સમસ્યા સર્જશે. કોઈ ત્રીજી વ્યક્તિની દખલ તમારા અને તમારા પ્રિય પાત્ર વચ્ચે ઘર્ષણ પેદા કરશે. કામના સ્થળે અને ઘરે દબાણ તમને ગુસ્સાવાળા સ્વભાવના બનાવશે. આજે તમે એક નવી પુસ્તક ખરીદીને ઓરડામાં સ્વયંને બંધ કરીને આખો દિવસ પસાર કરી શકો છો. આજે ખર્ચ તમારા જીવન સાથી સાથેના તમારા સંબંધને નુકસાન પહોંચાડી શકે છે. સારી તબિયત તમને રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવામાં મદદરૂપ થશે. તમે તેજસ્વી નવા વિચાર સાથે સામે આવશો. એ વિચાર તમને આર્થિક લાભ અપાવશે. તમારો ભાગીદાર સહકારપૂર્ણ તથા મદદરૂપ હશે. તમારા પ્રેમી કે પ્રેમિકાને ન ગમતા હોય તેવા કપડાં પહેરવાનું ટાળો, કેમ કે એનાથી તમારી લાગણી દુખાઈ શકે છે. નવા ગ્રાહકો સાથે વાટાઘાટ ચલાવવા માટે અદ્ભુત દિવસ. આ રાશિના લોકોએ મફત સમયમાં આધ્યાત્મિક પુસ્તકોનો અભ્યાસ કરવો જોઈએ. આમ કરવાથી તમારી ઘણી મુશ્કેલી દૂર થઈ શકે છે. સંબંધીઓના કારણે તમારી વચ્ચે તકરાર થવાની શક્યતા છે, પણ દિવસના અંતે બધું સુંદર રીતે આટોપવામાં તમે સફળ રહેશો. તો આ સાથે જ આજનો રાશિચક્ર કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો અને જોતા રહેશો જનાદેશ ન્યૂઝ. આપનો દિવસ શુભ રહે. નમસ્કાર.